નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. લીનાને ઘેર. બારણા બીડીને અંદર એકલી પડેલી લીનાને જો એ સાંજે કોઈ છુપી આંખો જોઈ શકી હોત તો એની એ લીના જ છે એમ માની ન શકાત. જગતજનની મેરીની મૂર્તિ આગળ મૂકેલ તસવીર પરથી એણે ઢાંકણું ઉઘાડી લીધું હતું. તસવીરને પોતે આંખે ચાપતી હતી. 15 વર્ષના એ છોકરાની એ છબી હતી. લીના બોલતી હતી કે આજે તું આના જેવડો હોત. આ છોકરાને કમાવવું છે કેમ કે એને પરણવું છે. તું એ આજે પરણવા જેવડો હોત. ના ના, તારે હજી 2 વર્ષની વાર હોત. આ છોકરાની વહુ કાયમ એના મા બાપના ઘરમાં રહેશે. એના ભાઈ બાડોની એ સેવા કરશે. તું પરણાત તો મને એકલી જ છોડી દે, ખરું ને? હું માંદી પડત તો ઇસ્પિતાલે જ નાખત ને અશક્ત કે અપંગ બનત તો ઉસાયેલમાં મારું સ્થાન હોત, ખરું ને ડાર્લિંગ? પણ તું અશક્ત અપંગ બન્યો હોત તો હું તને રજડતો મુખત કંઈ તારી શ્રી સુવાવડ આવત તો હું જે દોટ કાઢતી આવત. હું બુઢીને અશક્ત છતાં તારા બાળકની સારવાર કરત. પણ આવું કશું જ જોવા તું ન રહ્યો. હું તો મારું હરેક વર્તન બેટા એમ સમયથી જ કરું છું કે તું માતા મેરીને ખોળે બેઠો જોતો હઈશ ને તને એ ગમતું થશે. આ વાસણો વેચતા છોકરાને મેં બોણી કરાવી. મારે વાસણોની થોડી જરૂર હતી, પણ તું એના જેવો જ નિરાધાર રજડતો હો તે દિવસે તને કોઈક માતા એવો આધાર આપે એવી આશાએ મેં કર્યું. સારું થયું કે એ વખત સર આવ્યો. કેમ જાણે એ તારો જ મોકલ્યો આવ્યો. એ ₹10 લઈને હું ઓપેરા જોવા જતી હતી. મને આજે કોરેલિયાના હોટલમાં જઈને ખાવાનું ખૂબ મન હતું. ત્યાં તો સુંદર સંયોગ બની ગયો. હું શાંતિ પામી છું. હું જાણે તારી બુઢી માં છું. મને કોણ કહે છે કે હું જુવાન છું? નહીં રે, મને તો બુઢા રહેવું જ ગમે છે. પણ છાના માના હજુ પ્રગટપણે બુઢાપો બતાવવાની હિંમત નથી. બુઢાને જલ્દી નોકરી મળતી નથી. તું જાણે છે ને, મારી ખોટી ઉંમર નોંધાવી પડે છે. તને એ નહીં ગમતું હોય જૂઠાણું તો તને કેમ ગમે? અરે જીવતો હતો ત્યારે જ નહોતું ગમતું ને હવે કાંઈ મેરી માતાને ખોળે થોડું જ ગમે. પણ તું તો હોત, તારી વહુ હોત ને આ હિન્દુ મુસ્લિમની માફક મને માને બેડી રાખતા હોત તો મારે સીધ જૂઠું બોલવું પડત. હું સીધને આ વેશ પહેરત. એમ કહેતી ગદ દિલ લીનાએ પોતાના મોંમાંથી બનાવટી દાંતની બત્રીસી ખીચી હાથમાં ધરી રાખી. એના ગાલમાં ગરતો પડ્યો. એને કોઈએ ન ઓળખી હોત. એના દાંત બેશક પોતાપાથી નહીં, બીજા કારણથી પડી ગયેલા. છતાં એ ફૂટકીને જુવાન બની ઇસ્પિતાલે ફરતી લીના 40 વર્ષની નજીક તો ચોક્કસ હતી. તેવી ચાડી એ દાંત વગરનો ચહેરો ખાતો હતો. 3 દિવસ પછી એ જ સમયે અવાજ સંભળાયો. યુટેનિલ્સલ્સ, એલ્યુમિનિયમ યુટેનિલ્સલ્સ, ડ્યુરેબલ એન્ડ ડિસ્ટન્ટ. યુટેનિલ્સલ અવાજ અણધણ હતો, છતાં હળવો ને મીઠો હતો. ગેલેરીમાં આવીને લીનાએ ડોકો કાઢ્યો. વાસણો ઉપાડનાર હેલકરી સાથે સુખલાલને જોયો. લીનાને મોં આડે હાથ ઢાંકી દીધો. યુટેન એ ફરી વારનો ટોકો લીનાને જોતા શરમથી અધૂરો જ અટકી ગયો. સાકરના પતાસા પેઠે એ સ્વર ગળાના પાણીમાં ઓગળી સમાઈ ગયો. શાંતિના ચીરધામ સમા આ લતાઓ બોલનારને પણ શાંતિ પ્રેરે છે. સુખલાલના ફેરિયા સ્વરો આપોઆપ શાંતિ શીખ્યા હતા. એ શાંતિએ સુખલાલની આકૃતિને આછા કોઈ શીતળ રંગોની ફ્રેમમાં મળી લીધી હતી. ઉપર આવ સ્માર્ટી કહેતી લીના ઘરમાં ગઈ. દાંતની બત્રીસી એકદમ પહેરી લીધી. સંભાળતા જ તું જાણી આવ્યો એવું કહીને પેલી છબી પર એણે પડદો પાડી દીધો. આ ખ્રિસ્તી લોકો હિન્દુઓ કરતાં જરીકે ઓછા વહેમી નથી હોતા. મૃત્યુના સંબંધમાં તેમની વહેમી માન્યતાઓ હિન્દુઓને પણ ટપી જાય છે. સુખલાલ હેલ કરીને નીચે રાખીને એકલો જ ઉપર ચાલ્યો. એ કહેવાનું છે તેની શરૂઆત કેમ કરવી તેની એ મનમાં ને મનમાં ગોઠવણ કરતો ગયો. ત્યાં તો તું આટલો બડો પક્કો છે.
આટલો મોટો પાજી છે એ તો મને તે દવાખાનામાં આટલા બધા દિવસ રહ્યા છતાં કળવા ન દીધું. હું તારા પર ગુસ્સે થઉં છું. એવા લીનાના ઓચિંતા તૂટી પડેલા શબ્દોએ સુખલાલને ખસિયાણું પાડ્યું. કાંઈ પક્કાય, કયું પાજીપણું, કાંઈ મેલી ચાતુરી મારા ઇસ્પિતલ ખાતેના વર્તનમાં મેં દાખવેલ પોતે યાદ કરવા લાગ્યો. તે મને કેમ નહોતું જાણવા દીધું? શું નર્સ બાબા તારું તરકટ? બોલતી લીના સખ્ત હતી. સુખલાલને એ સ્વરૂપ ડરામણું લાગ્યું. શું મને અપમાનિત કરી પાછો કાઢવા ઉપર બોલાવ્યો હશે? આવા જીવન પ્રદેશનો અણમાહિતગાર એ જુવાન અહીં આવવાની દુષ્ટતા માટે પસ્તાયો ને છુટકારાની પળ માટે પ્રાર્થના કરવા લાગ્યો. મેં તને ઠરાવીને પૂછ્યું હતું તે દિવસે બપોરે કેસ માટે તું કેમ રડતો હતો? પેલી બાઈ આવી ત્યારે તું શા માટે આંસુ પાડવા માંડી ગયો હતો? તે બનાવટી જવાબ વાળેલો કે દરદ ઉપડ્યું હતું? તે મને ખબર જ ન પડવા દીધી એ આવનાર ઓરત કોણ હતી? તારે શું થતી હતી? સુખલાલ વધુ ગૂંચવાયું. જે વાત પોતે પૂછવા તે પ્રગટ કરવા આવ્યો હતો તે વાત તો અહીં એના કોણ જાણે કેવાય ડરામણા સ્વરૂપે ક્યારની રંધાઈ ચૂકી હતી. સાચી ખબર તો મને કાલે પડી. કાલે એ છોરી ફરીવાર ઇસ્પિતલે આવી હતી. એ તારી ફિયાન્સી, તારી ભવિષ્યની પત્ની છે. મને માફ કરજે બેટા. અહીં એનો સ્વર નરમ બન્યો. મેં તને એનો નોકર માનેલો. મેં તને એની સાથે શબ્દ પણ બોલવા નહોતો દીધો. પણ તું એને તારા ખબર કેમ નથી આપતો? એ મને જ શા માટે તારું ઠેકાણું પૂછવા આવે છે? હું તારી કોણ સગી છું કે એ મને જ ચીડાઈ પૂછે છે? મેં શું તને છુપાવ્યો છે? બેસ, નિરંતર બેસ, મને વાત કર. તું શું એનાથી વિષયો છે? તને શું એ ગમતી નથી? એ એમ કહેતી હતી કે હું સાહુકારની પુત્રી છું. એ જ મારું દુર્ભાગ્ય છે. એ કાલે કેમ ઉશ્કેરાયેલી હતી? એ કેટલી બધી વેદનાભરી લાગતી હતી. સુખલાલને આ વાત જો કોઈ બીજાએ કરી હોત તો એને મશ્કરી લાગત, બનાવટ લાગત. દરિયામાં તરફડિયા મારતો માણસ પોતાના પગ હેઠળ ઓચિંતો મળતી ભૂમિને ઘડીભર મગરમચ્છની પીઠ માનીને વધુ ભયભીત બની તેવી ભયભરી મનોદશા સુખલાલે પણ અનુભવી. તમે એને મારી વાત કહી? એને ડરતા પૂછ્યું. મનમાં થયું કે કહ્યું ન હોય તો પાળ પ્રભુનો. મને વાસણની ફેરી કરતો સાંભળીને રખે ક્યાંય સુશીલાનું દિલ બદલાઈ ગયું હોય. મેં તો વિગતવાર તારા સમાચાર કહ્યા. મેં કહ્યું કે તારે જલ્દી પરણવું છે તે માટે તો તું તનફોડ ઉદ્યમ કરી કમાવા નીકળ્યો છે. એણે તો એ સાંભળીને ફાળ ખાધી. એ થોડી વાર તો વિચારમાં પડી ગઈ. એણે મને અચકતા પૂછ્યું કે પરણવા માટે પૈસા ભેગા કરે છે. કોને પરણવા માટે? કોઈ બીજા ઠેકાણે પરણવાનો છે? હું તો જવાબ આપું. તું એવો મારો કયો સગો કે તારા પેટની રજવાત તું મને કરી જતો હો? સી બેવકૂફી, સી વિચિત્રતા! કોણ તું, કોણ હું? હું ધંધે ચડ્યો છું. એ એને ગમ્યું કે ન ગમ્યું? સુખલાલનો આ સવાલ સંગીતની મીટ સમો નીકળ્યો. એ પૂછતી હતી કે વેટા આવડે છે? મેં કહ્યું કે નથી આવડતું. પૂરો બેવકૂફ છે. પણ એને છેતરવાનું તો ખુદ ઘરાકનું જ દિલ નહીં ચાલે. એવો એ પરણે વાલો થઈ પડશે. સુખલાલ નીચું જોઈ ગયો. થોડી વારે એ બોલ્યો. એ ક્યાં મળે? બીજે ક્યાં વળી? એ જ્યાં રહેતી હોય ત્યાં. તમે એને મળવાના છો. કદાચ એ માંદી પડે ને મને તેડાવે તો. પણ હું નર્સ તરીકે ઘણી લાગણીહીન ને કડક છું. એટલે મને તો એ સાની જ તેડાવે. અરે ભાઈ, એવી લાલ ધૂમ છોકરી માંદી જ ક્યાંથી પડી? સુખલાલ જોઈ શક્યો કે લીના ટીખડે ચડી હતી. પડે પણ ખરી. લીના તુરત જ બોલી પડી. તાવ તો ઘણી જાતના થાય છે અમારા દેશમાં. એક તાવને લવ ફીવર કહે છે. તું થોડો વખત એનાથી દૂર જ રહે. ને હું એને કહું કે તું તો બીજાને પરણવાનો છે તો એની માંદગીનો ચાન્સ મને મળે તો કદાચ થોડા રૂપિયા તેમ મને કમાવી આપ્યા કહેવાય. બદલામાં હું તને તારા વાસનો ખપાવીને રડાવી દઈશ. છે સાટું કબૂલ આ ટીખળનો રસા સ્વાદ લાવવાની
લાગણીને સુખલાલના અંતરમાં અત્યારે સ્થાન નહોતું. એના વિચાર ગોઢલા કે ઘડીએ ફક્ત એક જ બિંદુ પર ગસતા હતા કે આ બધો શો ગોટાળો મચ્યો છે. સુશીલા પોતે જ મને તજનાર છે કે હું એનો ત્યાગ કરું છું. મારા પિતાની ને એના બાપુજીની વચ્ચે થયેલી હારગતિથી શું સુશીલા અંજાણ છે કે શું એ મારા પિતાને દોષિત માની બેઠી છે? શું એના બાપુજીએ જ એનામાં આ ગેરસમજનું છે રેડી દીધું હશે? આ ચોખટ કરવા હું ને એ ક્યાં મળીએ? અમને બેઉને તમારા જ આશરો સ્થાનમાં મેળવી આપશો? એ પ્રશ્ન લીનાને પૂછવા માટે છેક સુખલાલના હોઠ સુધી ફફડી પડીને પાછો ગાળામાં ઉતરી ગયો. નહીં રે નહીં, એવું એને કેમ પૂછાય? એ એવી છુપી મુલાકાત એક ખાનદાન સ્ત્રીના આશરે મળવાથી એની આબરૂ સી રહી? એને કોઈ જાણી જનાર શું કહે તો પછી એની મારફત સુશીલાને મુલાકાત માટેનો સંદેશો પહોંચાડવો વળતી જ પડે એ વિચારને પણ એણે તજ્યો. છુપા સંદેશા, છુપી મુલાકાત, છુપી મસલતો એ સંસ્કાર કેટલાક માણસોના લોહીમાં જ નથી હોતા. છુપું રાખીને કોઈક કરી લેવું એ એને તરકટ કે કરતાત સમાન લાગે છે. સુખલાલના લોહીમાં છુપા પ્રત્યે આવી એક કુદરતી ઘૃણા હતી. એ તિરસ્કારના સંસ્કારે જ સુખલાલને નર્સ લીના પ્રત્યે અદબભર્યો રાખ્યો. લીનાને વિશે એ હલકો વિચાર સેવી જ ન શક્યો. જો લીના અમારા આવા છુપા મિલનને ચાહતી હોત તો એ સૂચન લીના તરફથી જ ન આવ્યો હોત. એવી દલીલ પોતાના દિલ સાથે કરનારો એ યુવાન વિશુદ્રને એક પગથિયું ઓળંગી ગયો. શું વિચાર કરે છે સ્માર્ટી? તારા કપાળની નસો આટલી ઉપસી કેમ આવી છે ડાર્લિંગ? લીનાએ એને પૂછ્યું. મારે એને મળવું છે. ક્યાં મળશે? તમે જ બતાવ્યું ને એને ઘેર. બ્રેવો માય બોય. શાબાશ મારા દીકરા. આભાર માનવા વગેરેની વિધિ કર્યા વગર સુખલાલ વિદાય લેવા ઉઠ્યો. લીનાએ રોક્યો નહીં, પણ એ બહાર નીકળી ગયો ત્યારે ઉપરથી લીનાએ કહ્યું, આજે વાસણ વેચ્યા નથી લાગતા? ના, એક વાર વેચીને બીજી વાર ફેરી કરવા નીકળ્યો છું. ચાલ તને મારા પડોશીમાં લઈ જાઉં. આજે નહીં. ઊભો રહે, મને થોડા વાસણો આપતો જા. તે દિવસે મેં લીધા તે તો ઓળખીતાઓ આવીને ખરીદી ગયા. સુખલાલને એના કહેવામાં વિશ્વાસ ન બેઠો. કહ્યું, કાલે આવીશ. કાલે હું નહીં હોઉં. કાલની દિવસની નોકરી છે. દેતો જા. સુખલાલ ખચકાયો. યુ ઇન્ડિયટ બેવકૂફ. વેપારીનું દિગ્ગજ ન પડે. પેલો તારો સંગાતી પાક્કો વેપારી હતો. સામે ચાલી યુક્તિ પ્રયુક્તિ કરી વાસણો વગાડતો ને તું દરાકના માંગવા છતાં મૂંઝાય છે. લાવ એમ કહીને પોતે કટ દાદરો ઉતરી 2-3 વાસણોને એણે ત્યાં મૂક્યા. કહ્યું, બિલ બનાવ. ત્યાં હું પૈસા લાવું છું. સુખલાલે બિલ કાઢી લખવા માંડ્યું. લીના ઉપર લેવા ગઈ એટલામાં સુખલાલે હેલ કરીને કહ્યું, ચાલતો થા. એને રવાના કરી પોતે પણ લીનાને આવી પહોંચ્યા પહેલાં જ ચાલી નીકળ્યો. લીનાએ પસંદ કરેલા વાસણો પોતે ત્યાં જ રહેવા દીધા. એની અંદર કેશ મેમો મૂક્યો હતો. તેમાં રકમ બકમ લખવાને બદલે લખ્યું કે વિથ પ્રણામ ફોર યોર હમ્બલ સ્માર્ટી. આપના દિન સ્માર્ટીના પ્રણામ સાથે. તેજપુરની નિશાળમાં 4-5 અંગ્રેજી ચોપડી ભણેલાને વધુ તો શું આવડ્યું હોય. થોડી વારે લીના નીચે આવી ત્યારે એના મગજમાં સૌથી મોટો ગૂંચવાડો એ પ્રણામ શબ્દે ઊભો કર્યો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.